મિત્રો, એક રિક્ષા ચાલક સાથે બનેલી આ એક સત્ય ઘટના છે. આ ઘટના સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂર સાંભળજો. ભરતભાઈ બપોરના 1 વાગે એસજી હાઈવે પર પોતાની રિક્ષા લઈને ઊભા હતા. સવારની બપોર પડી ગઈ હતી, પણ હજુ સુધી એક પણ મુસાફર એને મળ્યું ન હતું. ઉનાળાની તડકતી ગરમીમાં ભરતભાઈનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો અને પોતાના પરિવાર માટે મહેનત કરતો હતો. આ માણસ નિરાશ થઈને પોતાની રિક્ષા પર બેઠો હતો. એની આંખો ચિંતાથી છલકાતી હતી અને નજર ફક્ત રસ્તા પર આમ તેમ ફરતી હતી કે ક્યાંય કોઈ મુસાફરી મળી જાય અને આંખની બોણી થઈ જાય. કલાકો સુધી તડકામાં ઊભા રહ્યા પછી એમને કોઈ મળ્યું નહીં. અંતે થાકી હારીને તેઓ એક ઝાડ શોધીને એના છાંયડામાં બેસી ગયા. એટલી જ વારમાં એમનો ફોન આવ્યો. ભીંજાયેલા શર્ટના ખીચામાંથી તેઓએ ફોન પોતાનો તૂટેલો બહાર કાઢ્યો. ફોનની સ્ક્રીનમાં તો સરખી રીતે વચાતું પણ ન હતું અને જેવો એમને ફોન ઉચકાવ્યો તો ફોન એમની પત્નીનો હતો. એમની પત્ની ભરતભાઈને કહી રહ્યા હતા કે ઘરમાં ખાવાનું તેલ પૂરું થઈ ગયું છે, એટલે જમવા આવો ત્યારે તેલ લેતા આવજો. ભરતભાઈએ પણ સારું કહીને ફોન મૂકી દીધો, પરંતુ એમની પરિસ્થિતિ તો એના સિવાય અત્યારે કોઈ વધારે સમજી શકે એમ ન હતું. પોતાના ખીચામાં હાથ નાખીને જોયું તો ફક્ત ₹1 નોટ પડી હતી. એટલે ઘરે પણ ખાલી હાથે કેમ જવું એ વિચારીને ફરી પોતાની રિક્ષા લઈને રોડ પર ચાલતા થયા. થોડે આગળ જતાં એને એક વૃદ્ધ માજી મળ્યા. એમને પૂછ્યું કે માજી, તમારે ક્યાં જવું છે? માજી પર દેખાવે ખૂબ ગરીબ લાગતા હતા, એટલે કહેવા લાગ્યા, બેટા, હું કારું તો પણ તારી સાથે જઈ શકું એમ નથી, કારણ કે મારી પાસે તો રૂપિયા પણ નથી, એટલે આવા તડકાની ચાલીને જઈ રહી છું. આ માજીના ચહેરા પર થાક ભરતભાઈને સ્પષ્ટ રીતે દેખાતો હતો અને ઉંમરના લીધે સરખી રીતે ચાલી પણ નહોતા શકતા. ભરતભાઈ એમના પર દયા આવી. ભલે પોતાને ને સવારથી અત્યાર સુધી એક પણ રૂપિયાનો નહોતો મળ્યો, પણ દિલથી તેઓ ખૂબ અમીર હતા. એટલે માજીને કહેવા લાગ્યા, માજી, તમે ચિંતા ન કરો, મારે એક પણ રૂપિયો નથી જોતો, તમે કહો તમારે ક્યાં જવું છે. એટલે માજીના કહ્યા મુજબ ભરતભાઈ એમને એમના સરનામા સુધી પહોંચાડી દીધા અને નીકળતા સમયે માજીના ચહેરા પર સ્મિત જોઈને જાણે તો પરવારમાં ભરતભાઈના ચહેરા પરની બધી જ ચિંતા ગાયબ થઈ ગઈ હોય એવું એમને લાગતું હતું. આજે એમને પોતાની પરિસ્થિતિ કરતાં માજીની પરિસ્થિતિનો વધારે વિચાર આવતો હતો. પછી તો માજીએ નીકળતા સમયે ભરતભાઈને હંમેશા સુખી રહેવાના આશીર્વાદ આપ્યા અને માજીને એની જગ્યા પર ઉતારી ભરતભાઈ ફરી પોતાની રિક્ષા લઈને ચાલતા થયા. પાછું એમને યાદ આવી ગયું કે પત્નીએ એમની સાથે ઘરની થોડી ઘણી વસ્તુ મંગાવી હતી, પણ હજુ સુધી પોતાની પાસે રૂપિયા ન હતા કે વસ્તુ લઈને ઘરે જઈ શકે. હજુ તો તેઓ એ જ ચિંતામાં હતા ને પછી થયું કે ઘરે જઈને પત્નીને ગમે તે બહાનું આપી દેશે, એટલે ફરી પોતાની રિક્ષાને કાઢવા ગયા અને એ જ સમયે એક માણસ એમની પાસે આવ્યો અને એના કહેલા એડ્રેસ પર એમને મૂકવા માટે કહેવા લાગ્યા. એને ઝડપથી રેલવે સ્ટેશન પર પહોંચવું હતું અને દેખાવમાં તો એ ખૂબ પેશાદાર લાગતો હતો. એટલે એને ભરતભાઈને કહ્યું કે તમારે થતા હોય એ રૂપિયા લઈ લેજો, પણ મને ઝડપથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડી દો. આખા દિવસનો માન એક માણસ એની રિક્ષામાં બેસવા માટે આવ્યો હતો, એટલે તરત જ તેઓ પેસેન્જરને મૂકવા માટે રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા. એ માણસને ખુશીથી ભરતભાઈને થોડા વધારે રૂપિયા આપ્યા, પરંતુ ભરતભાઈ સ્વભાવ ખૂબ પ્રમાણિક માણસ હતા, એટલે પોતાના ભાડાના રૂપિયા લઈ એને બાકીના રૂપિયા આ માણસને પાછા આપી દીધા અને એ રૂપિયાથી તેઓ પોતાના ઘરની ચીજ વસ્તુ લઈને ઘરે જમવા માટે નીકળી ગયા. ઘરે જઈને એમની પત્ની ભારતીબેનને ઘરની ચીજ વસ્તુઓ આપી અને પછી બધા લોકો જમવા માટે બેસી ગયા. ભરતભાઈ મૂળ તો સૌરાષ્ટ્રના એક ગામડાના વતની હતા, પણ ધંધાના કારણથી તેઓ શહેરમાં રહેવા માટે આવ્યા હતા. તેમના એક ભાઈની મદદથી તેમણે શહેરમાં આવવાનું નક્કી કર્યું હતું અને અહીંયા આવ્યા બાદ થોડા દિવસોમાં જ એના માસિયાઈ ભાઈએ એમના પર ધ્યાન દેવાનું છોડી દીધું. પછી તો તેઓને એકલા રહીને જ પોતાનો ધંધો ચાલવવો પડે એમ હતો. શરૂઆતના દિવસોમાં તો એના ભાઈની મદદથી તેઓ એક નાનકડી નોકરી પર લાગી ગયા હતા, પણ ત્યાંથી કર્મચારીઓને છૂટા કરી દીધા. એમાં ભરતભાઈની પણ એ નોકરી છૂટી ગઈ. એમના પરિવારમાં એની પત્ની ભારતીબેન અને સંતાનમાં એક દીકરો અને દીકરી હતા. અચાનક નોકરી છૂટી જવાને લીધે થોડા દિવસ માટે ભરતભાઈને ઘરે જ બેસવાનું થયું અને એમાં જ ઘરમાં થોડી વધારે પરિસ્થિતિ અઘરી બની ગઈ. પછી એના પડોશના એક ભાઈની મદદથી જ ભરતભાઈએ થોડા સમય માટે રિક્ષા ભાડે ચલાવવાનું નક્કી કર્યું, કારણ કે પોતાની પાસે એટલા પણ રૂપિયા ન હતા કે પોતે આ રિક્ષાને ખરીદી શકે. એટલે રિક્ષાના માલિક પાસેથી એમને અડધા એને
ચૂકવવાની શરતથી રિક્ષા લઈ લીધી. પછી તો દિવસ દરમિયાન જે કંઈ પણ રૂપિયા આવે એમાંથી અડધા રૂપિયા તો એ રિક્ષાના માલિકને જ આપવા પડતા હતા. પોતે તો એટલા ભણેલા ન હતા, પણ એના બાળકોને સારું શિક્ષણ મળી રહે એવી એમની ઈચ્છા હતી. પણ ઘરની પરિસ્થિતિના લીધે એમને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવા પડતા હતા. એની દીકરી તો ખૂબ હોશિયાર અને સમજદાર હતી, અને એની સરખામણીમાં એનો દીકરો ઘણો જિદ્દી અને તોફાની હતો. એના પિતાની પરિસ્થિતિ જરા પણ સમજતો ન હતો. છતાં પણ ભરતભાઈ બમણી મહેનત કરીને પોતાના બાળકો ખુશ રહી શકે એવી મથામણ હંમેશા કર્યા કરતા હતા. દિવસો આવી જ રીતે પસાર થતા રહ્યા. ભલે તેઓ ખૂબ ઓછું કમાતા હતા, પણ આખો પરિવાર એકબીજા સાથે હળીમળીને ખુશાલ જિંદગી જીવતો હતો. એમાં જ એક દિવસ સવારના સમયે જ્યારે તેઓ પોતાના કામ પર જતા હતા, ત્યારે એક નાનકડા દીકરાએ ભરતભાઈને કહ્યું કે પપ્પા, 2 દિવસ પછી મારો જન્મદિવસ છે, એને મને આ વખતે સરસ મજાની સાયકલ જોઈએ છે. ગમે તેમ કરો, મને સાયકલ લઈને જ આપો. મારા બધા જ મિત્રો સ્કૂલે સાયકલ લઈને જ આવે છે અને મારે પણ સાયકલ લઈને જ જવું છે. પોતાના દીકરાની વાત સાંભળી ભરતભાઈ થોડીવાર માટે શાંત થઈ ગયા અને પોતાની પત્ની સામે જોવા લાગ્યા. કારણ કે આ બંને માટે આ કોઈ નવી વસ્તુ ન હતી. કારણ કે એનો દીકરો એના મિત્રો પાસે જે કંઈ પણ વસ્તુ જોતો એને લેવાની જીદ કર્યા કરતો. ઘણીવાર તો ભારતીબેન એના દીકરાને પ્રેમથી સમજાવીને પાછો પાડી દેતા હતા, અને ઘણીવાર તો એવું પણ બનતું હતું કે એનો દીકરો ખાલી ખોટી જીદ કર્યા કરતો હતો. એમાંથી કેટલી વખત ભરતભાઈએ એના દીકરાની ખુશી માટે એને એની ગમતી વસ્તુ લઈ આપી હતી, પણ આ વખતે તો એનો દીકરો સાયકલ લેવાની જીદ કરતો હતો, જે ભરતભાઈથી શક્ય બને એમ ન હતું. કેમ કે વચ્ચે નોકરી છૂટી જવાને લીધે એમને 2-3 લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, જેના લીધે અત્યાર સુધી પણ તેઓ એમની ચૂકવણી કરી રહ્યા હતા. છતાં તે દીકરાને હતાશ કરવાનું હોતા માંગતા અને કંઈક રસ્તો કરશે એમ વિચારી એને દીકરાને સાયકલ લેવાની હા પાડી દીધી. અને પછી તેઓ પોતાના કામ પર જવા માટે નીકળી ગયા. એવો નાનકડો દીકરો પપ્પા 2 દિવસ પછી સાયકલ લઈ લેવાના છે એ વિચારીને જ ખૂબ ખુશ થતો હતો. અને ભરતભાઈ પર વિચારવા લાગ્યા કે કેવી રીતે તે રૂપિયા ભેગા કરીને પોતાના દીકરાને એની મનગમતી સાયકલ લઈ આપે. પછી તો એમને જોયું એમની પાસે બચતના પણ એટલા રૂપિયા ન હતા જેમાંથી એક સાયકલ આવી શકે, અને પોતાના મનને એવો દિલાસો આપ્યો કે હજુ તો 2 દિવસની વાર છે, ત્યાં સુધીમાં તો દિવસ રાત રિક્ષા ચલાવીને દીકરાની સાયકલ માટે રૂપિયા ભેગા કરી લઈશ. આ 2 દિવસ તેઓ ઘરે જમવા પણ ન આવ્યા, કારણ કે તેમને મનમાં વિચારી લીધું હતું કે આખો દિવસ મહેનત કરીને પૈસા કમાઈ લઈશ, એટલે 2 દિવસ સુધી એમને સતત ભાડા કરવાનું જ કામ કર્યું. આખો દિવસ ભૂખ્યા રહીને સાંજના સમયે ઘરે આવીને જમી જતા ને ફરી પોતાની રિક્ષા લઈને નીકળી જતા. આ કાર્યક્રમ 2 દિવસ સુધી સતત શરૂ રહ્યો, અને આખરે એમને પોતાની પાસે જોયું તો હજુ સાયકલ લેવામાં થોડા રૂપિયા ઘટતા હતા. પછી એમને સાયકલની દુકાનવાળાને એટલી વિનંતી કરી કે આવતા મહિને બાકીના રૂપિયા ચૂકવી દેશે, પણ એના દીકરાને નિરાશ કરવા નથી માંગતા. એટલે દુકાનદારે પણ ભરતભાઈની વાત માની લીધી, કારણ કે એ ભરતભાઈને ઘણા સમયથી ઓળખતા હતા, એટલે તરત જ એમને સાયકલ આપી દીધી. ભરતભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને વિચારીને રાજી થઈ ગયા કે જ્યારે એનો દીકરો એની સાયકલ જોશે ત્યારે કેટલો ખુશ થશે. હરખાતા તેઓ પોતાના ઘરે જવા માટે નીકળ્યા અને વિચાર આવ્યો કે દીકરા માટે એક નાનકડી ચોકલેટ પર લેતો જાઉં, કારણ કે ગરીબના ઘરમાં તો જન્મદિવસ કોઈ ખાસ દિવસ તરીકે નથી ઉજવાતો. એમના માટે તો બધા જ દિવસ સરખા હોય છે. એક દુકાને જઈને તેમને પોતાના દીકરા અને દીકરી માટે ચોકલેટ લીધી, અને ખીચામાં ચોકલેટ, હાથમાં સાયકલ લઈને તેઓ હસતા ચહેરે પોતાના ઘર સુધી જતા હતા કે અચાનક પાછળથી ફૂલ સ્પીડમાં આવતી ગાડીએ ભરતભાઈને ટક્કર લગાવી દીધી, અને ભરતભાઈ જમીન પર નીચે પડી ગયા. આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ, અને એમાંથી 1 કે 2 લોકોએ ભરતભાઈને ઊભા કર્યા. જોયું તો ભરતભાઈના માથા પર સહેજ જેવું લાગ્યું હતું, અને પગે સરખી રીતે ચાલી પણ નહોતા શકતા. પરંતુ એમને પોતાની કોઈ પરવા ન હતી, કારણ કે એક પિતા તો હંમેશા પોતાના સંતાનોની ખુશી વિશે જ વિચારતો હોય છે. એટલે તરત જ એ પોતાના હાથમાં પડી ગયેલી સાયકલ પાસે લંગડાતા પહોંચી ગયા, કારણ કે એના દીકરાની સાયકલ એમની પોતાની તબિયત કરતાં વધારે મહત્ત્વની હતી. જેવા તેઓ સાયકલની નજીક ગયા અને જોયું તો તેઓ નિરાશ થઈ ગયા, કારણ કે અચાનક ગાડીની જોરથી ટક્કર લાગવાથી પોતે પણ પડી ગયા અને સાયકલ પર નીચે પડીને તૂટી ગઈ હતી. આ જોતાં પલભરમાં જ
એમની બધી ખુશી નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ. આસપાસના લોકો એમને કહ્યું કે પહેલાં ડૉક્ટર પાસે જઈને એમની મલમપટ્ટી કરાવી લઈએ, પણ પોતે એ જ ચિંતામાં રહ્યા કે હવે પોતાના દીકરાને શું જવાબ આપશે. હજુ તેમને હિંમત ન હારી અને ફરી એ તૂટેલી સાયકલ લઈને એ દુકાને પહોંચી ગયા. પોતાની સાથે બનેલી ઘટના એમને દુકાનદારને કહી સંભળાવી અને દુકાનદાર પર એમને કહેવા લાગ્યો, ભરતભાઈ, હું માનું છું કે તમે માંડ કરીને આ સાયકલ ખરીદી છે, પણ મને માફ કરજો. હું હવે આ તૂટેલી સાયકલના બદલામાં તમને નવી સાયકલ નહીં આપી શકું, કારણ કે અમારા ધંધાના નિયમો આ બાબતમાં નથી આવતી. હવે તો ભરતભાઈ પાસે બીજો કોઈ રસ્તો ન હતો, કારણ કે 2 દિવસથી કરેલ મહેનત પર એક જ વારમાં પાણી ફરી ગયું હતું અને ઘરે જઈને હવે શું જવાબ આપશે એ વિચારી એ વધારે ચિંતિત થતા હતા. ઘણીવાર સુધી તેઓ પોતાના ઘરે ન ગયા. પછી થયું કે દીકરાને આ જ વખતે ગમે તે કરીને સમજાવી દઈશ અને પછી થોડા દિવસ બાદ ફરી સાયકલના રૂપિયા ભેગા કરી લઈશ. એટલે અંતે તેઓએ નક્કી કર્યું કે હવે ઘરે જવું પડશે. એમની ઘરની પાસે પહોંચતા જ એના એક કે કદમ એના મનને ભારી કરતા હતા, કારણ કે એમનું મન જાણતું હતું કે જેવા તેઓ ઘરે પહોંચે કે એનો દીકરો એમની રાહ જોઈને બેઠો હશે. અને ખરેખરમાં એવું જ બન્યું. જેવા તેઓએ ઘરની અંદર પગ મૂક્યો, એનો દીકરો સામેથી દોડતો આવ્યો અને બોલતો આવ્યો, પપ્પા આવી ગયા, મારી સાયકલ લઈ આવ્યા. ભરતભાઈને એટલે હિંમત ન હતી કે એના નાનકડા દીકરાનું દિલ તોડી શકે. પછી તો પોતે શાંતિથી એના દીકરાને ખોરામાં લઈને બેઠા અને એને કહેવા લાગ્યા, બેટા, તારા પપ્પાને માફ કરજે, હું તને સાયકલ જરૂરથી લઈ આપીશ, પણ તું થોડા દિવસ માટે રાહ જોઈ લે, હું તને તારી મનગમતી સાયકલ લઈ આપીશ. બસ આટલું સાંભળતા તો એનો દીકરો ખારો થઈ ગયો અને એના પપ્પાના ખોરામાંથી ઊભો થઈને ઘરની અંદર જતો રહ્યો. આ જોતા ભારતીબેન પણ ભરતભાઈને પૂછવા લાગ્યા કે તમે તો સાયકલ લઈને આવતા હતા, તો અચાનક શું થયું? પછી ભરતભાઈ પોતાની સાથે બનેલી બધી ઘટના એમની પત્નીને સંભળાવી. આ સાંભળી ભારતીબેનને પણ ઘણું દુઃખ થયું કે એક તો એમના પતિએ 2 દિવસ સતત મહેનત કરી એના દીકરા માટે આવું કર્યું હતું અને એમાં પણ ભગવાને એમની આ ખુશી છીનવી લીધી. પછી પોતાના નિરાશ પતિને આશ્વાસન આપતા ભારતીબેન કહેવા લાગ્યા, એમાં તમારે નિરાશ થવાની જરૂર નથી, જેવી ભગવાનની મરજી, તમે ચિંતા ન કરો. મને પણ 2 ઘરની સફાઈ કરવાનું કામ મળી ગયું છે, એટલે આપણે બંને થોડા ઘણા રૂપિયાની બચત કરીશું અને દીકરાને સાયકલ લઈ આપીશું. એ દિવસે તો એના દીકરાએ ભરતભાઈ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત ન કરી અને ભરતભાઈનો પણ જીવ ન હતો ચાલતો કે એના દીકરાને કંઈ સમજાવી શકે. રાતની સવાર પડી ગઈ હતી. એને આખી રાત ભરતભાઈ બસ પોતાના ફળિયાના ખાટલા પર બેઠા વિચારોના તોફાનમાં ગૂંચવાતા રહ્યા, કારણ કે એ પોતાને દોષ આપતા હતા કે પોતાના પાસે એટલા પણ રૂપિયા નથી કે પોતાના સંતાનોની ખુશીને પૂરી કરી શકે. આખી રાત પોતે સૂતા પણ ન હતા અને સવારે વહેલા પોતાના કામ પર જવા માટે નીકળતા હતા. એક સમયે એમના પત્ની ભારતીબેનને કહ્યું કે તમે આખી રાત સૂતા નથી અને અત્યારના વહેલા જ કામ પર જતા રહો છો, થોડી વાર આરામ કરી લો, પછી નિરાતે કામ પર જતા રહેજો. પણ ભરતભાઈને ઘરે રહેવું નહોતું ગમતું, કારણ કે આ બધી વસ્તુથી એમનું મન થોડું બેચેન રહેતું હતું. એટલે ભારતીબેનને કહેવા લાગ્યા કે કામ પર જતો રહીશ તો મારું મન કામમાં ભોરવાઈ જશે. પછી તો ભારતીબેને પણ પતિની વાતમાં કોઈ આનાકાની ના કરી અને એમને જવા દીધા અને ભારતીબેન પણ એમના નક્કી કરેલા ઘરમાં સાફ સફાઈનું કામ કરવા માટે જતા રહ્યા. બંને છોકરાઓ સ્કૂલે જવા માટે નીકળી ગયા. અચાનક 11 વાગ્યા. ભરતભાઈનો એમના પતિની ભારતીબેન પર ફોન આવ્યો અને તેઓ ખૂબ ખુશ હતા. એને ખુશ જોઈને ભારતીબેન પર થોડીવાર માટે સમજી ન શક્યા કે ભરતભાઈ કેમ આટલા બધા ખુશ છે. પછી ભરતભાઈ એમને જણાવ્યું કે ભારતી, તને એક ખુશખબરી આપું, મને એક ભાડું મળ્યું છે અને એમને થોડે દૂર સુધી મૂકવા જવાના છે. એમને તાત્કાલિક ત્યાં સુધી પહોંચવું છે, એટલે હું એમને મૂકવા માટે જઈ રહ્યો છું. ત્યાં સુધી જવાનું ભાડું પણ ખૂબ વધારે છે, એટલે આરામથી આ એક ભાડામાં જ આપણા દીકરાની સાયકલના પૈસા મળી જશે. પોતાના પતિની વાત સાંભળતા ભારતીબેન પણ ઘણા ખુશ થઈ ગયા, કારણ કે આ વાતને લઈને ભરતભાઈ ખૂબ નિરાશ થતા હતા અને અચાનક આવું બનતા તેઓ પણ ખુશ થઈ ગયા. પછી તો ભારતીબેન એમને કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે ભાડું કરતા હો પણ તમારું ધ્યાન રાખજો અને વહેલા ઘરે આવી જજો. ભરતભાઈએ જણાવ્યું કે એમને મૂકીને આવતા મોડી રાત જેવું થઈ જશે, એટલે બાળકોનું અને એમનું ધ્યાન રાખે. આટલું કંઈ ભરતભાઈએ ફોન મૂકી દીધો અને એમનું આ ભાડું કરવા માટે નીકળી રહ્યા. જેતી વખતે તેઓ ખૂબ ખુશ હતા
એક જ ભારામાં એના દીકરા માટે સાયકલ આવી જશે. એટલે હરખાતા તેઓ રવાના થયા, પરંતુ તેમણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે આ ખુશી એમના માટે ખૂબ મોટી મુસીબત લઈને આવશે અને એમની સાથે હવે શું થશે. મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણે રેગ્યુલર વિડીયો વિહારી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: રમેશભાઈ પટેલ, પાર્વતીબેન સવાર, વિસનગઢથી વર્ષાબેન જનસારી પર ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. ગુજ્જુ ગેમર, દલપતભાઈ બારદર, તળસતભાઈ, શક્તિસિંહ રાઠોડ આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. ગિરધરભાઈ સોની આપણા આગળના વિડીયોમાં એવું લખી રહ્યા છે કે દિલને હચમચાવી નાખી એવી વાત, અતિ સુંદર. કોમલબેન ગાંધી, રવજીભાઈ ચૌહાણ, વનરાજભાઈ સોલંકી, દીપિતબેન ગિરસિયા, ચાંદનીબેન ગાંધી, હંસાબેન પટેલ, ભરતભાઈ કુમાર ચૌહાણ આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારબાદ મીનાબેન પરીખ આપણા દરેક વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. મુંબઈથી કોકિલાબેન રાઠોડ ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. રાવળ ચેતનભાઈ, ગેમલસિંહ પરમાર, દિનેશભાઈ જલધરા, બપિનભાઈ પટેલ, ગિરધરભાઈ સોની, રીટાબેન ગાંધી અંકલેશ્વરથી આપણા વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. નીતાબેન ભટ્ટ, લતાબેન મોદી, ભવનાબેન પટેલ, હેમંતકા ચાવડા. મિત્રો, આ સિવાય પણ ઘણી બધી સરસ મજાની કોમેન્ટ આપ લોકો દ્વારા આપવામાં આવી રહી છે, પરંતુ દરેક કોમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી, જેથી જે લોકો અંતિ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે તેમના નામ અમે ઉલ્લેખ કરેલા છે. આપ સૌ મિત્રોને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવી રીતે જ આપ દરેક વિડીયોમાં કોમેન્ટ કરતા રહો. અને મિત્રો, ખાસ આપના નામની પાછળ તમે ક્યાં ગામથી કોમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો, જેથી અમે પણ તેનો ઉલ્લેખ કરી શકીએ અને આપની કોમેન્ટ વાંચીને આપના સગાવાલા પણ આપના ઉપર ગર્વ કરી શકે. જેથી મિત્રો, ખાસ દરેક વિડીયોમાં લાઇક અને કોમેન્ટ કરતા રહેવું. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ. ભરતભાઈ રેલવે સ્ટેશન પર પોતાની રિક્ષા લઈને ઊભા હતા. અચાનક એક 40 વર્ષનો માણસ એમની પાસે આવ્યો અને ઉતાવળમાં ભરતભાઈને કહેવા લાગ્યો કે ભાઈ, મને આ જગ્યા સુધી પહોંચાડી દો, તમે કહો એ ભાડું દેવા તૈયાર છો. ભરતભાઈ વળતા જવાબમાં એમને કહેવા લાગે કે સાહેબ, તમારી વાત સાચી છે, પણ રિક્ષા એટલી દૂર સુધી તમે નહીં લઈ જતા. પછી તો આ માણસ ગરગરો થઈને ભરતભાઈને કહેવા લાગ્યો, ભાઈ, ઘરે મારી દીકરીના લગ્ન છે અને હું આજે વિદેશથી પાછો આવ્યો છું. અત્યારે મને ઘરે પહોંચવા માટે કોઈ પણ વાહન મળતું નથી. ઘરે મેં કોઈને જાણ પણ નથી કરી, કારણ કે હું બધાને સરપ્રાઈઝ આપવા માગું છું. એટલે તમને કહું છું કે તમારે થતું હોય એટલું ભાડું લઈ લેજો, પણ મને મારા ઘર સુધી મૂકી જાઓ. ભરતભાઈ તો પહેલેથી જ ખૂબ નિહારો સ્વભાવના હતા, એટલે આ માણસના દુઃખને એ ખૂબ સારી રીતે સમજી ગયા અને એમને મૂકવા માટે તૈયાર થઈ ગયા. પોતાની રિક્ષા લઈને તેઓ એના પેસેન્જરને મૂકવા માટે રસ્તા પર ચાલતા થયા. રસ્તામાં આ બંને વચ્ચે ક્યારેક વાતચીત પણ થતી રહેતી હતી. ભરતભાઈ ક્યારેક પોતાના સંતાનોની વાત કરે તો ક્યારેક એના ધંધા વિશે વાતચીત કરતા હોય, પરંતુ રિક્ષામાં બેઠેલો આ માણસ પોતાના ઘરે જવા માટે એટલો ચિંતિત હતો કે તે પોતાના વિશે એક પણ શબ્દ કહેતો ન હતો. રિક્ષા ઘણી આગળ સુધી પહોંચી ગઈ. ભરતભાઈ રસ્તામાં ઘણીવાર આ માણસને ચા, કોફી કે પાણીની સલાહ કરી, પણ પેલા માણસને ખાવા પીવા સાથે કોઈ લેવા દેવા ન હતા. એટલે પછી તો ભરતભાઈ પણ સમજી ગયા કે એમને હવે જલ્દી એમને ઘરે પહોંચાડી દઉં, એટલે તેઓને પણ થોડી નિરાશ થાય. ભરતભાઈ તો શાંતિથી પોતાની રિક્ષા ચલાવતા હતા અને અચાનક ગામડા જેવા રસ્તેથી આગળ જતા રસ્તો એકદમ સુમસામ આવી ગયો. ત્યાં 3-4 લોકો ઊભા હતા. એમને જોતા દેખાવમાં તો તેઓ ટપોરી જેવા લાગતા હતા. પછી તો ભરતભાઈએ ધીમે ધીમે પોતાની રિક્ષા આગળ ચલાવી અને ત્યાં જ આ લોકોએ એમની રિક્ષાને ઊભી રાખી. એટલે ભરતભાઈ આ લોકોને કહેવા લાગ્યા કે એ ભાઈ, શું કામ છે તમારે, અમને જવા દો, અમારે ખૂબ મોડું થાય છે. એટલે પેલા લોકો રિક્ષામાં આમ તેમ નજર ફેરવવા લાગ્યા અને જોયું તો રિક્ષામાં બેઠેલો પહેલો માણસ એના હાથમાં રહેલું બેગ સાઈડ પર મુકાવવાની કોશિશ કરતો હતો. આ જોતા તેઓ એની ઉપર શક થયો અને આ લોકોમાંનો એક કે આ માણસ પાસેથી બેગ ખેંચી લીધું. રિક્ષામાં બેઠેલા માણસે ખૂબ કોશિશ કરી કે બેગ એના હાથમાંથી ન છૂટે, પરંતુ જે રીતે એ પોતાના બેગને બચાવતો હતો એના ત્યાં ઊભેલા હર કોઈ સમજી જાય કે આની અંદર કોઈ કિંમતી વસ્તુ હશે. પછી તો આ લોકો વચ્ચે બેગને લઈને થોડી ખેંચાખેંચ થઈ,
પછી આ ઊભેલા 4 લોકોમાંથી 2 લોકોએ આ માણસને પકડી લીધો અને એના હાથમાંથી બેગ ખેંચી લીધી. આ જોતા ભરતભાઈ પર ઊભા થઈ ગયા અને કહેવા લાગે, એ ભાઈ, આ શું દાદાગીરી છે? તમે એમનો સામાન એમને પાછો આપી દો. પણ આ લોકો તો એક પર વાત માનતા ન હતા અને બધાની સામે જ એ બેગ ખોલ્યું અને એમાં જોયું તો બહુ બધા રૂપિયા અને ઘરેણાં પડ્યા હતા. આ જોતાં જ પેલા લોકોના મનમાં લાલચ જાગી અને તેઓએ આ બેગ લઈને નીકળી જવાનો એકબીજાને ઇશારો કર્યો. રિક્ષામાં બેઠેલ માણસ અત્યાર સુધી કંઈ બોલતો ન હતો, પણ આવું બની જતાં તે પર પોતાના પર કાબૂ ન કરી શક્યો અને આ લોકોને કહેવા લાગ્યો, કૃપા કરીને મને મારો સામાન પાછો આપી દો, નહીંતર હું તમને નહીં. આ માણસની વાત સાંભળીને પેલા લોકો પણ એની વાતનું હસવા લાગ્યા અને એમાંથી તો એક બેગ લઈને આગળ ચાલતો થઈ ગયો. પણ પેલા માણસે પોતાની બેગ બચાવવા માટે આ લોકો સાથે થોડી હાથાપાઈ કરી અને આ બધું થોડી વારમાં એટલું ગંભીર બની ગયું કે ભરતભાઈ પર એની રિક્ષામાં બેઠેલા માણસને બચાવવા માટે આ લોકો સાથે વાત પીરી લીધી. પહેલાં માણસે એની દીકરી માટે ઘરેણાં અને રૂપિયા લઈને આવ્યો હતો અને એની દીકરીના લગ્ન માટે એને એની જરૂર હતી. એટલે અંતે એ હાથ જોડીને આ લોકોને કહેવા લાગ્યો, ભાઈ, તમને જોઈએ એટલા રૂપિયા હું આપવા તૈયાર છું, પણ અત્યારે આ બેગ મને આપી દો. આ બધું હું મારી દીકરી માટે લઈને આવ્યો છું. પરંતુ પહેલાં લોકોમાં તો જરા પણ દયા ન હતી. એને તો બસ પોતાના સ્વાર્થ સાથે જ મતલબ હતો. પછી તો આ લોકો વચ્ચે થોડી વધારે જ માથાકૂટ થઈ ગઈ અને એમાંથી એકે ભરતભાઈને રિક્ષામાં બેઠેલા આ માણસને માથા પર મારી દીધું અને એ માણસ બેહોશ થઈને પડી ગયો. એક આવું બની જતાં પેલા લોકો પણ ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી ગયા. રસ્તો એટલો શાંત હતો કે ત્યાં કોઈ પણ વાહનની અવર જવર દેખાતી ન હતી. પછી તો ભરતભાઈ દોડીને એની રિક્ષામાં લઈને આવેલા આ માણસને ઊભો કર્યો અને જોયું તો ત્યાં માણસની હાલત ખૂબ ગંભીર હતી. એના માથા પરથી ખૂબ વધારે પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું, જેથી તેઓ પણ ડરી ગયા અને ઝડપથી આ માણસને દવાખાને લઈ જવા માટે ત્યાંથી નીકળી ગયા. જેવા તેઓ થોડે દૂર સુધી આગળ પહોંચ્યા, એમની રિક્ષામાં પણ પંચર પડી ગયું. આસપાસ દૂર સુધી ક્યાંય પણ દુકાન કે કોઈ માણસ જોવા મળતો ન હતો. હવે તો ગભરાઈને ભરતભાઈને પણ સમજાતું ન હતું કે તેઓ આગળ શું કરે, કારણ કે આજે આ પરિસ્થિતિમાં એવા 2 માણસો ફસાયા હતા કે જે પોતાના સંતાનો માટે આવો સંઘર્ષ કરી રહ્યા હતા. થોડીવાર માટે તો ભરતભાઈને એવો વિચાર આવ્યો કે આ માણસને હોસ્પિટલ સુધી પહોંચાડી દે અને પછી પોતાના ઘરે જવા માટે નીકળી જાય. પહેલાં તો એમને યાદ આવ્યું કે આ માણસના ઘરે ફોન કરીને એમની સાથે જે કંઈ બન્યું છે એની જાણ કરી દે. એટલે જેવો તેમણે આ માણસ પાસેથી ફોન માંગ્યો અને જોયું તો ફોન પર એ લોકોએ લઈ લીધો હતો. એટલે તરત જ ભરતભાઈએ પોતાના ખીચામાં હાથ નાખ્યો અને જોયું તો એમનો ફોન પણ એમના ખીચામાં ન હતો. થોડીવાર માટે તો એમને પણ ન સમજાયું કે એમનો ફોન ક્યાં ગાયબ થઈ ગયો. પછી વિચાર આવ્યો કે શાયદ આ સાહેબને બચાવવામાં મારી અને પહેલાં લોકો વચ્ચે પણ થોડી હાથાપાઈ થઈ હતી, જેના લીધે કદાચ મારો ફોન નીચે પડી ગયો. એક તરફ રિક્ષામાં પંચર થઈ ગયું, જેને લીધે આગળ જવું શક્ય ન હતું અને બીજી તરફ એના પેસેન્જરની હાલત ખરાબ હતી. પછી તો એમનો જીવ બચાવવા માટે પોતાના શર્ટને કાઢી એના કટકા ફાડીને આ માણસના માથા પર બાંધીને લગાવી દીધા, જેથી લોહી નીકળવાનું બંધ થઈ જાય. પરંતુ પેલા માણસની પરિસ્થિતિ વધારે કઠિન બનતી હતી. રિક્ષામાં પંચર થઈ ગઈ હોવાથી આગળ જઈ શક્યા એમ ન હતા. પછી તો ભરતભાઈએ કહ્યું કે સાહેબ, તમે અહીંયા જ રિક્ષામાં બેઠા રહો, હું બહાર જઈને કંઈક મદદ લઈ આવું છું. પછી તો ભરતભાઈ બહાર ઘણીવાર સુધી ઊભા રહ્યા, પણ કોઈ પણ વાહનની અવર જવર એમને દેખાતી ન હતી. એમનું મન આ સાહેબને અહીંયા એકલા મૂકીને આગળ જવા માટે રાજી નહોતું, પણ અંતે એમના જીવનનો સવાલ હતો. એટલે એમને થયું કે પોતે આગળ જઈને જ કંઈક વાહન શોધી લાવે. આ જાણકારી દેવા તેઓ રિક્ષામાં બેઠેલા આ માણસ પાસે આવ્યા અને એને કહેવા લાગ્યા. તો પેલો માણસ પર ગભરાઈને કહેવા લાગ્યો કે ના ભાઈ, મને તમારી સાથે જ લેતા જાઓ, પણ આપણે ત્યાં જ નીકળી જઈશું. ભરતભાઈ પણ આ માણસની તકલીફને ખૂબ સારી રીતે સમજતા હતા, એટલે ના છૂટકે એમને આ માણસને સાથે લેવા પડ્યા. ભરતભાઈની સાથે રહેલો માણસ સરખી રીતે ચાલી પણ નહોતો શકતો, કારણ કે બેગ લેવાથી માથાકૂટમાં પેલા લોકો એને ઘણો માર્યો પણ હતો. એમની આંખો સામે અંધારા આવવા લાગ્યા. પછી તો ભરતભાઈ પોતાના ખંભા પર એમનો હાથ મૂકીને ધીમે ધીમે એમને સહારો દેતા આગળ સુધી ચાલતા હતા. પગમાં ફાટેલા ચંપલ અને ચહેરા પર પરસેવા સાથે તેવા માણસને સહારો આપતા ઘરે આગળ સુધી ગયા. પછી કોઈ માણસ
એમને દેખાતું ન હતું. ઘણીવાર સુધી ઊભા રહ્યા પછી એક બે ગાડીઓની અવર જવર એમને દેખાડી, જે જોઈને એમને થોડી નિરાશ થઈ. પણ અહીંથી નીકળતા લોકો એમને મદદ કરવા માટે ઊભા રહેતા ન હતા, કારણ કે ભરતભાઈ સાથે રહેલા માણસની હાલત જોઈને ત્યાંથી નીકળતા સૌ કોઈ પોતાની ગાડીને ભગાવી દેતા હતા. ભરતભાઈ પહેલા માણસને કહ્યું કે સાહેબ, તેમાં એક જગ્યાએ બેસીને આરામ કરો, હું હમણાં જ કંઈક વ્યવસ્થા કરી આવું છું. એટલામાં પેલા માણસને એક છાંયડામાં બેસાડીને ભરતભાઈ ત્યાંથી આગળ ગયા. એમને ગયાને પણ ઘણો સમય થઈ ચૂક્યો હતો. એને બહુ બધી રાહ જોયા પછી પણ ભરતભાઈ આ માણસ પાસે પરત આવ્યા ન હતા. એટલે પેલો માણસ પણ સમજી ગયો કે રિક્ષાવાળો નક્કી મને અહીંયા મૂકીને એકલો નીકળી ગયો છે, કારણ કે એને તો ફક્ત એના ભારાથી મતલબ હોય, પરંતુ આવડી મોટી મુસીબત કોણ પોતાના માથા પર ફેરવે. પછી તો નિરાશ થઈને પેલો માણસે જગ્યા પર જ થોડીવાર બેઠો રહ્યો. પછી તો એને નક્કી કર્યું કે પેલો રિક્ષાવાળો હવે પાછો નહીં આવે, એટલે મારે એકલા જ મદદ કરવાવાળું કોઈ શોધવું પડશે. એટલે ધીમે ધીમે લંગડાતા પગે એ માણસ પર ઊભો થયો અને થોડે દૂર આગળ જવા માટે નીકળ્યો. આસપાસ તે નીકળતા કોઈ પણ લોકોની મદદ કરવા માટે તૈયાર ન હતા. આ બનાવ બન્યાને ઘણા કલાકો વીતી ચૂક્યા હતા. હવે તો આ માણસને પર ચક્કર આવવા લાગ્યા હતા અને એને ધૂંધળું દેખાવા લાગ્યું હતું. અચાનક એના કાનને ફક્ત એટલો જ અવાજ સંભળાયો કે સાહેબ, હું આવી ગયો છું, તમે ત્યાં જ ઊભા રહી જાઓ. આ માણસને સ્પષ્ટ રીતે દેખાતું નહોતું, પણ એને એવો જાણીતો લાગ્યો. જેવા આ લોકો નજીક આવ્યા અને જોયું તે એની સામે બીજું કોઈ નહીં પણ ભરતભાઈ જ ઊભા હતા, જે કોઈકની મદદ લઈને આ સાહેબ સુધી આવ્યા હતા. પછી તો ભરતભાઈ તરત જ એના પેસેન્જરને વાહનમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવા માટે નીકળી ગયા. હોસ્પિટલ પર એની સરખી રીતે સારવાર કરીને પછી ભરતભાઈ સાહેબને પોતાની ઘર સુધી મૂકી જવા માટે એ જ વાહનમાં બેસી ગયા. આખા રસ્તા પર આ સાહેબે પાસે બોલવા માટે એક પણ શબ્દ ન હતો. એ તો ફક્ત ભરતભાઈ સામે એકી ટેટેસ જોતા જ રહ્યા. ભરતભાઈ તો ફક્ત આ સાહેબને પોતાના ઘર સુધી પહોંચાડવા માંગતા હતા, કારણ કે તેઓ પોતાની દીકરીના લગ્ન માટે ઘરે જતા હતા. જેવા તેઓ આ સાહેબના ઘરે સુધી પહોંચ્યા કે સાહેબના ચહેરા પર કંઈક અલગ જ ખુશી છવાઈ ગઈ. જેવા તેઓ એના ઘર આંગણે પર પગ મૂક્યો કે ત્યાં ઊભેલા તમામ લોકો આ સાહેબની હાલત જોઈને ગભરાઈ ગયા અને એની પત્ની અને દીકરી તો રડીને સાહેબને ગળે લાગી ગઈ. આ જોઈ ભરતભાઈએ પણ થોડી રાહતનો શ્વાસ લીધો અને પછી આ સાહેબે ભરતભાઈને કહ્યું કે ભાઈ, આજે તમે કોઈ સામાન્ય માણસ નહીં પણ સાક્ષાત ભગવાન બનીને મારી મદદ કરી છે. મારું નામ શશાંક શર્મા છે અને હું અમેરિકામાં રહું છું. મારો પરિવાર અહીંયા શહેરમાં જ રહે છે. આજથી 2 દિવસ પછી મારી દીકરીના લગ્ન છે, એટલા બધાને સરપ્રાઈઝ આપવા માટે હું એટલો વહેલો આવ્યો હતો, પણ એકાએક મારી સાથે આવું બની ગયું. પણ હવે હું મારા ઘર સુધી પહોંચી ગયો છું, એટલે મને કોઈ પણ તકલીફ નથી. અને હા, મને માફ કરજો. જ્યારે તમે મને પહેલાં ઓટલા પર બેસાડીને ગયા પછી મને તમારા પર શંકા ગઈ કે તમે પણ મને છોડીને ત્યાંથી નીકળી ગયા. પણ હું તમારી માફી માંગુ છું કે મેં તમને ખોટા સમજ્યા. હર કોઈ માણસ સરખો નથી હોતો, એ તમે આજે સાબિત કરીને દેખાડ્યું છે. અને ફક્ત તમે રકમ બોલો કે તમને કેટલા રૂપિયા જોઈએ છે. એટલે ભરતભાઈ હસીને આ સાહેબને કહેવા લાગ્યા, સાહેબ, મારી રિક્ષામાં બેસતા હરેક પેસેન્જરની જવાબદારી મારી હોય છે. કદાચ તમને બચાવવામાં મારો જીવ પણ આપી દેવો પડે તો પણ હું પાછો ન વળું. મારે ફક્ત તમને તમારા ઘર સુધી પહોંચાડવાના હતા, જે મેં તમને પહોંચાડી દીધા છે. બસ હવે આપણા નક્કી કરેલા ભાડા મુજબ હું એ પૈસા લઈને અહીંયાથી ચાલતો થઈ જાઉં. ભગવાન તમને અને તમારા પરિવારને હંમેશા ખુશ રાખે. પછી તો આ સાહેબે નક્કી કરેલા ભાડા મુજબ ભરતભાઈના હાથમાં એ રૂપિયા આપ્યા અને એ જ સમયે રૂપિયા ભરતભાઈએ પેલા ટેક્સી ડ્રાઈવરને હાથમાં આપી દીધા, જેને લઈને એ પહેલાં સાહેબની મદદ માટે આવ્યા હતા. આવું બનતા ત્યાં ઊભેલા તમામ લોકો ભરતભાઈ સામે જોવા લાગ્યા. પછી તો આ સાહેબની શંકાનું સમાધાન કરવા માટે ભરતભાઈ એમને કહેવા લાગ્યા કે સાહેબ, આ માણસને વધારે પૈસા આપવાની લાલચ આપીને અહીંયા સુધી લઈ આવ્યો હતો અને તમને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી તો મારી હતી, એટલે મારા હકના રૂપિયા પર એ માણસ પાસે જ જવા જોઈએ. સારું, હવે તમારું ધ્યાન રાખજો, હું નીકળું છું. આટલું કહી ભરતભાઈ ત્યાંથી નીકળવા માટે રવાના થયા. ત્યાં અચાનક પેલા સાહેબે એમને રોકી લીધા અને કહેવા લાગ્યા, ભાઈ, તમારા જેવો માણસ આજ સુધી મેં ક્યારેય નથી જોયો.
ખરેખર આજકાલ લોકોમાં આવી માનવતા ક્યાં જોવા મળતી નથી. તમારે આજે શું જોતું છે અને મને કહી દો, કારણ કે તમે તો મારો જીવ બચાવ્યો છે, એટલે તમે જે માંગશો એ આપવા હું તૈયાર છું. પરંતુ ભરતભાઈ તો પહેલેથી જ પ્રમાણિક માણસ હતા, એટલે એમને તો કોઈ પણ વસ્તુની સાથે લેવા દેવા ન હતા. અંતે પોતે ખાલી હાથે જ આ સાહેબને ઘરેથી પોતાના ઘરે જવા માટે રવાના થયા. પોતાની રિક્ષા પર અડધા રસ્તામાં મૂકીને તેઓ આગળ નીકળી ગયા હતા. તેમણે આ માણસનો જીવ બચાવવામાં પોતાની રોજીરોટીને પર અધવચ્ચે છોડી દીધી હતી. પછી તો તેઓ ટેક્સી ડ્રાઈવરની મદદથી પોતાની રિક્ષાને સરખી કરાવી અને એના ઘરે જવા માટે નીકળી ગયા. મોડી રાતની જગ્યા પર વહેલી સવાર થઈ ચૂકી હતી અને એમની પત્ની રાહ જોઈને બેઠા હતા. જ્યારે ભરતભાઈએ ઘરે આવીને ભારતીબેનને આ બધી હકીકત સંભળાવી ત્યારે ભારતીબેન પર થોડીવાર માટે એકદમ સ્પંદ થઈ ગયા અને પછી કહેવા લાગ્યા, ખરેખર તમારા જેવા માણસ ખૂબ ઓછા હોય છે, જે પોતાનો જીવ જોખમમાં નાખીને પણ બીજાની મદદ કરે છે. પણ આજે અમને તમારા ઉપર ગર્વ થાય છે. આજે જિંદગીમાં પહેલીવાર ભરતભાઈને રૂપિયા કરતાં એમનું માન સન્માન વધારે પસંદ હતું, કારણ કે આજ સુધી એમને ફક્ત એક નોકર તરીકેની જિંદગી જીવી હતી. આ વાતને પર ઘણા દિવસો વીતી ગયા અને અચાનક એના એક મિત્ર દ્વારા એમને ખબર પડી કે રાતના સમયે એક કંપનીમાં અમુક કર્મચારીની જરૂર છે. એટલે ભરતભાઈને થયું કે દિવસ દરમિયાન તો પોતે એમની રિક્ષા ચલાવી લેશે અને રાતના સમયે તેઓ અહીંયા નોકરી પર જતા રહેશે. જ્યારે તેઓ નોકરી માટે મળવા ગયા એને જોયું તો બીજું કોઈ નહીં પણ એ સાહેબ હતા, જેને એને ઘર સુધી પહોંચાડ્યા હતા. ભરતભાઈને જોઈ આ સાહેબ પર ઘણા ખુશ થઈ ગયા અને કંઈ પણ પૂછ્યા વગર ભરતભાઈને ડબલ પગારથી નોકરીમાં રાખી લીધા. પછી તો સમયની સાથે ભરતભાઈના જીવનની પ્રગતિ પણ શરૂ થઈ ગઈ. આ સાહેબની મદદથી એમને પોતાનું નાનકડું એવું ઘર પર ખરીદી લીધું અને પૈસાની બચત કરીને પોતાના બાળકોને પણ સારી જગ્યાએ ભણાવી શક્યા. આજે એમને પોતાની કરેલી મહેનતનું વળતર ખૂબ સારી રીતે મળતું હતું અને ફરી આ પરિવાર ખુશખુશાલ જિંદગી જીવવા લાગ્યો. પરંતુ હવે આ પરિવારની પરિસ્થિતિ અને તકલીફ ન હતી. વાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે હંમેશા માણસે બીજા લોકોની મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે તમારી કરેલી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી અને તમારો સ્વભાવ તમને એક દિવસ ખૂબ સારો દિવસ જરૂર દેખાડે છે. કારણ કે જીવનને અચાનક બદલતા પોરોનો એક સફર છે, જેમાં ક્યારેક સુખ કે ક્યારેક દુઃખ આવી જાય એ નક્કી નથી હોતું. આવા સમયમાં માણસ જ માણસને કામ લાગે એનાથી વિશેષ કાંઈ નથી હોતું. ક્યારે પણ બીજાને મદદ કરવા માટે પાછળ હટવું ન જોઈએ, કારણ કે ભૂતકાળમાં કરેલી મદદ તમારા વર્તમાનમાં એક અંજવાળું બનીને આવે છે. કોઈને કરેલી મદદ ઈશ્વર ક્યારેય વ્યર્થ નથી જવા દેતો, એ તમારા સુધી બમણા વળતર સાથે પહોંચી જ જાય છે. મિત્રો, આ એપિસોડ આપણને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પર આપ આપને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જેમાં ગાતરાર જય શ્રી કૃષ્ણ.